સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા। ઋત્વિક મકવાણાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મૂળી તાલુકાના લીંબડી ગામે યોજાયેલ શેખવા પીર દાદાના પુણ્યતિથિ મહોત્સવમાં ઋત્વિક મકવાણા જોવા મળ્યા। ઋત્વિક મકવાણા હાથમાં સાંકળ જેવી જોવા મળી હતી તેમના હાથમાં, અને વાયરલ વિડીયો ક્યાંનો છે ક્યારનો છે તે અંગે હજુ વધારે વિગત સામે નથી આવી, અને આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ પણ નથી કરતું। आपने याद अपावी दईए कि सुरेन्द्रनगर सीट थी उम्मीदवार छे ऋत्विक मकवाणा कांग्रेसना उम्मीदवार, અને તેમનો આ વિડીયો સામે આવી રહ્યો છે। જો કે આ વિડીયો અત્યારનો છે કે જૂનો છે એ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરી રહ્યું, પરંતુ એક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી અને રૂપિયાનો વરસાદ પણ કરતા તેઓ જોવા મળ્યા હતા। હાથમાં સાંકળ પણ તેમને જોવા મળી છે। તો શેખવા પીર દાદાનો આ કાર્યક્રમ હતો તેવી વિગત સામે આવી રહી છે। કોંગ્રેસના ઉમેદવાર છે ઋત્વિક મકવાણા। લોકસભા ચૂંટણી તેઓ આ સીટ પરથી લડી રહ્યા છે, અને તેમનો આ વિડીયો વાયરલ થયો છે। સાંકળથી માર મારતો આ વિડીયો પોતાને, કારણ કે આ જે ધાર્મિક કાર્યક્રમ છે આ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળતા હોય છે। બીજી તરફ રૂપિયાનો વરસાદ કરતા પણ નજરે પડી રહ્યા છે, પરંતુ આ વિડીયો હાલનો છે કે જૂનો છે અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરી રહ્યું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાનો એક વિડીયો સામે આવી રહ્યો છે, આ વિડીયો અંગે શું વધુ વિગત સામે આવી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો 2 કે 3 દિવસ પહેલા મૂળી તાલુકાના લીંબડી ગામે શેખવા પીર દાદાનો એક કાર્યક્રમ હતો, ધાર્મિક પ્રસંગ હતો। તેમાં કોંગ્રેસના ઉમેદવાર છે તે ઋત્વિકભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા, અને આ કાર્યક્રમ દરમિયાન પોતે જે ભૂવા સાંકળથી પોતાના શરીર પર સાંકળ વીણતા હોય તે પ્રકારનો વિડીયો અને પૈસા ઉડાડતા હોય તેવો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ કાર્યક્રમમાં છે એ અંદાજે લગભગ 2 થી 3 હજાર લોકો હાજર હતા, અને તેમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આ ભૂવાની જેમ જે સાંકળ વીંજવામાં આવે છે તે પ્રકારનો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે, અને તેને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે। જી, એટલે ટૂંકમાં વિડીયો હાલનો જ છે, જૂનો વિડીયો નથી? ચોક્કસથી 2 કે 3 દિવસ પહેલા જ આ કાર્યક્રમ હોવાની હાલ જે વિગતો છે સૂત્રો પાસેથી મળી રહી છે। જી, આપનો આભાર। મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર અનોખો પ્રચાર કરતા નજરે પડ્યા છે। ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર રમેલમાં પહોંચ્યા। રામજી ઠાકોરે લીધા ભુવાજીના આશીર્વાદ। આપ જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારનો પ્રચાર આપને જોવા મળે છે। ક્યારેક બીજેપીના ક્યારેક કોંગ્રેસના ઉમેદવાર આ રીતે રમેલમાં પહોંચતા હોય છે, અને ભુવાજી પાસેથી તેમણે આશીર્વાદ પણ લીધા છે। મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવ્યા છે। ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા માટે સંકલ્પ લેવડાવ્યો છે। અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યો છે, અને તમામ સગા સંબંધી પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા માટે સંકલ્પ લેવડાવ્યો છે। અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા પણ લેવાયા હતા સોગંદ। તો હાથ ઊંચા કરીને લોકો સોગંદ પણ લઈ રહ્યા છે। રામજીભાઈને આપીશ, અને મારા જ્યાં સગા સંબંધી મિત્ર વર્તુળ એ બધાય રામજીભાઈને મત આપે। બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન ગેનીબેન ગરબે ઘૂમ્યા છે। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ગરબે ઘૂમતા ગેનીબેન ઠાકોરનો આ વિડીયો પણ સામે આવ્યો છે। ગેનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા। તો આ સાથે જ ભત્રીજાના લગ્નમાં તેમણે હાજરી આપી। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા। જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય લક્ષ્મીબેન કરેણ પણ ગરબે ઘૂમ્યા હતા।
ગાંધીનગર નજીકના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. ગાંધીનગર એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહિત 14 લોકો દારૂની પાર્ટીમાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયો 1 મહિના અગાઉનો હોવાની આશંકા છે. સમગ્ર વિડીયોને લઈને પોલીસે તપાસ પણ હાથ ધરી છે. તો ગાંધીનગર ફાર્મ હાઉસનો આ વિડીયો છે. ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ, તો દારૂનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એલસીબીના હેડ કોન્સ્ટેબલ પણ તેમાં છે તે પ્રકારની વિગત સામે આવી રહી છે. દ્રશ્યોમાં દેખાઈ રહે છે 14 જેટલા લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જો કે આ વિડીયો 1 મહિના પહેલાનો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. તો ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ અને ખુદ જનતાના રક્ષક જ તેમાં દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. તો ચૂંટણીનો આ સમય છે અને ચૂંટણીના સમયે આ એ જ પોલીસ છે કે જે લોકોને ઊભા રાખી અને ગાડીમાં ચેકિંગ કરતી હોય છે, પરંતુ અહીંયા ખુદ પોલીસ જવાન જ દારૂની મહેફિલ માણતા નજરે પડે છે. ગાંધીનગરના આ દ્રશ્યો છે ફાર્મ હાઉસના, જો કે 1 મહિના પહેલાના હોય તે વિગત સામે આવે છે. વડોદરાના કોયલી ઉડેરા રોડ પર ભર ઉનાળે ભૂવા પડતા સ્થાનિકો પરેશાન છે. એક સાથે 2 ભૂવા પડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે. તો તે પ્રકારનો આરોપ લોકો લગાવી રહ્યા છે. રોડ પર 3 ફૂટ ઊંડા ભૂવા પડ્યા છે અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકો માંગ કરી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. Have more એ 10 લાખ લીડ શું કામ, એ તો 22 લાખ મત છે, એ તો પૂરા લે. કારણ કે સત્તાને ધન છે, અમારી પાસે સત્તા નથી, ધન નથી, પણ અમે 10,000ની લીડે જીતીશું. જોયા ને રાજકારણના રંગ, કાનાફૂસી, ઢોલ નગારા, આનંદ ઉત્સાહ અને લાગણીઓની વાવણી. ક્યાંક જોશ અને જુસ્સો તો ક્યાંક લાજની સાચવણીની વાતો. આજે ચૂંટણીમાં ચર્ચાએ ચડી ગઈ છે, ત્યારે ઉમેદવારોની અપેક્ષા મુજબનું હવે પરિણામ આવશે કે નહીં તે પરિણામના દિવસે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.